નમસ્કાર. જે લોકો ગુજરાતમાં સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા હતા એમના માટે બહુ જ મોટા સમાચાર છે. GSSB એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે વર્ગ 3ની હજારો જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. તો ચાલો આ સુવર્ણ તક વિશે બધું જ જાણીએ, એકદમ વિગતમાં. જુઓ આંકડો 5370. જી હા, 5370. આ કોઈ નાનો સૂનો નંબર નથી. આટલી બધી જગ્યાઓ છે ગુજરાત સરકારમાં વર્ગ 3 માટે. આ ખરેખર એક જબરદસ્ત મોકો છે અને આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આમાંથી કઈ પોસ્ટ માટે તૈયારી કરવી જોઈએ. તો સવાલ એ થાય કે આ ભરતી આખરે છે શું? વેલ, GSSB એક સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા લઈ રહ્યું છે, જેને આપણે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ પણ કહીએ છીએ. અને આ પરીક્ષા દ્વારા મુખ્યત્વે 2 કેટેગરીની પોસ્ટ ભરાશે, ગ્રુપ A અને ગ્રુપ B. આ ભરતીની સૌથી ખાસ વાત શું છે ખબર છે? એ કે આ માત્ર એક જ પરીક્ષાથી ગુજરાતના અલગ-અલગ ડઝનેક સરકારી વિભાગોમાં નોકરીના દરવાજા ખુલી જાય છે. એટલે કે દરેક વિભાગ માટે અલગ-અલગ ફોર્મ ભરવાની કોઈ ઝંઝટ જ નહીં. એક જ પરીક્ષા આપો અને અનેક જગ્યાએ તક મેળવો. ચાલો હવે આ જે મોટો આંકડો છે એને થોડો તોડીને સમજીએ. આખી ભરતીને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. તો જોઈએ કે ગ્રુપ A અને ગ્રુપ Bમાં જગ્યાઓનું વિભાજન કઈ રીતે થયું છે. અહીં તમે જોઈ શકો છો, ગ્રુપ Aમાં છે 2365 જગ્યાઓ અને ગ્રુપ Bમાં છે 3005 જગ્યાઓ. એટલે કે ગ્રુપ Bમાં થોડી વધારે જગ્યાઓ છે. પણ આંકડાઓ કરતાં પણ વધુ મહત્વનું એ છે કે આ ગ્રુપ્સમાં કઈ કઈ પોસ્ટ છે, બરાબર ને? તો ચાલો એના પર જ નજર કરીએ. ચાલો સૌથી પહેલાં વાત કરીએ ગ્રુપ Aની. આ કેટેગરીમાં મોટાભાગે એવી પોસ્ટ છે જે કોઈપણ સરકારી તંત્રની કરોડરજ્જુ ગણાય. એટલે કે ક્લેરિકલ અને વહીવટી કામકાજ સંભાળતી ભૂમિકાઓ. ગ્રુપ Aમાં જો સૌથી મોટી તકની વાત કરીએ તો એ છે કલેક્ટર ઓફિસમાં ક્લાર્કની જગ્યા. જુઓ, પૂરી 1600 જગ્યાઓ છે. આ બહુ મોટો આંકડો છે. એના પછી સિનિયર ક્લાર્કની 503 અને હેડ ક્લાર્કની 134 જગ્યાઓ પણ છે. ટૂંકમાં જેમને વહીવટી અને ઓફિસ વર્કમાં રસ હોય એમના માટે ગ્રુપ A એકદમ પરફેક્ટ છે. અને હા, એવું નથી કે ગ્રુપ Aમાં ફક્ત ક્લાર્કની જ જગ્યાઓ છે. આ સિવાય બીજી ખાસ ભૂમિકાઓ પણ છે, જેમ કે સમાજ કલ્યાણ નિરીક્ષક, જેની 125 જગ્યાઓ છે, અને ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટની પણ 3 જગ્યાઓ છે. આ બતાવે છે કે ગ્રુપ Aમાં પણ ઘણી વેરાયટી છે. સારું, તો ગ્રુપ Aની વાત તો થઈ ગઈ. હવે વારો છે ગ્રુપ Bનો. અને આ ગ્રુપ છે ને, એ ગ્રુપ Aથી થોડું અલગ છે. અહીંયા અલગ-અલગ ઘણી બધી પોસ્ટ નથી, પણ એક જ પોસ્ટ પર ફોકસ કરવામાં આવ્યું છે, અને એ પણ બહુ મોટી સંખ્યામાં. ગ્રુપ B એટલે જુનિયર ક્લાર્ક. બસ એક જ પદ, પણ જગ્યાઓ કેટલી? પૂરી 3005. આ પદ સરકારના અલગ-અલગ ખાતાના હેડ ઓફિસમાં હોય છે અને રોજિંદા કામકાજ માટે ખૂબ જ જરૂરી છે. આટલી મોટી સંખ્યામાં ફક્ત જુનિયર ક્લાર્કની ભરતી થવી એ ખરેખર એક બહુ મોટી વાત છે. ઓકે, તો હવે આપણને જગ્યાઓ વિશે તો ખબર પડી ગઈ, પણ સૌથી અગત્યનો સવાલ, અરજી ક્યારે અને કેવી રીતે કરવાની, આ જાણવું બહુ જ જરૂરી છે. તો ચાલો એના પર ધ્યાન આપીએ. આ તારીખો ખાસ નોંધી લેજો. ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત થશે 5 ફેબ્રુઆરી 2026થી અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 20 ફેબ્રુઆરી 2026. અને એ પણ ખાસ યાદ રાખજો, રાત્રે 11:59 સુધી જ ફોર્મ ભરી શકાશે. એટલે છેલ્લી ઘડીની રાહ જોવામાં બિલકુલ ન રહેતા. એક વાત બિલકુલ સ્પષ્ટ કરી દો, બધી જ અરજીઓ ફક્ત ને ફક્ત ઓનલાઈન જ કરવાની છે. કોઈ ઓફલાઈન પ્રોસેસ નથી. અને એના માટેની એકમાત્ર ઓફિશિયલ વેબસાઇટ છે ojas.gov.gujarat.gov.in. આ જ વેબસાઇટ પર જઈને આખી પ્રક્રિયા પૂરી કરવાની રહેશે. અરજી કરતી વખતે કોઈ ભૂલ ન થાય એના માટે આ 4 સિમ્પલ સ્ટેપ્સ યાદ રાખજો. પહેલું, ઓજાસની વેબસાઇટ ખોલો. બીજું, તમારા બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ હાથવગા રાખો. ત્રીજું, ફોર્મ ભરતી વખતે એક વિગત 2 વાર ચેક કરીને કાળજીપૂર્વક ભરો. અને ચોથું અને સૌથી અગત્યનું, 20 ફેબ્રુઆરી પહેલાં જ ફોર્મ સબમિટ કરી દેજો. અને છેલ્લે GSSB પોતે જે સલાહ આપે છે એના પર ખાસ ધ્યાન આપજો. નોટિફિકેશનમાં સ્પષ્ટ લખ્યું છે કે કોઈ પણ ભૂલ ટાળવા માટે દરેક ઉમેદવારે સૌથી પહેલાં આખી જાહેરાત ધ્યાનથી વાંચી લેવી જરૂરી છે. આ વાતને હળવાશથી ન લેતા, કારણ કે એક નાની ભૂલ પણ ભારે પડી શકે છે.
તો 5,000થી પણ વધારે જગ્યાઓ એક બહુ મોટી તક સામે છે. હવે વિચારવાનો વારો આપણો છે. આટલી બધી ભૂમિકાઓમાંથી કઈ ભૂમિકા આપણા માટે સૌથી યોગ્ય રહેશે? આ ખાલી એક નોકરી નથી, પણ એક આખી કારકિર્દી બનાવવાનો મોકો છે. તો બસ હવે વિચારો, તૈયારીમાં લાગી જાઓ અને આ તકને હાથમાંથી જવા ન દેતા. સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.